નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ગુજરાતમાં 2 દિવસ બાદ તાપમાન વધી શકે છે। ગરમી અંગે હવામાન વિભાગની આગાહી। ગુજરાતમાં હવે ધીમે ધીમે તાપમાન વધતું જશે। હાલ પવનની દિશાના કારણે બેવડી ઋતુનો અહેસાસ। 2 દિવસ બાદ પારો 2 થી 3 ડિગ્રી ઊંચકાઈ શકે તેવી સંભાવના। હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે અને 7 દિવસ સુધી તાપમાન યથાવત રહી શકે છે। आने वाले 2 दिनों के लिए मिनिमम टेम्परेचर नोलार चेंज में रहेगा और उसके बाद 2 से 3 डिग्री सेल्सियस के मिनिमम टेम्परेचर में बढ़ोतरी का पूर्वानुमान है और मैक्सिमम टेम्परेचर भी आने वाले 2 दिनों में नोलार चेंज में रहेगा और उसके बाद 2 से 3 डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है। जो विंड की डायरेक्शन है वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली है, इसलिए जो नॉर्थ वेस्टर्ली विंड से जो सुबह में थोड़ी सी हल्की सी ठंड सी महसूस होती है, उसके बाद जो दोपहर के टाइम थोड़ा सा शुष्क ड्राई वेदर हो जा रहा है, इसलिए मैक्सिमम टेम्परेचर बढ़ा हुआ है और 2 दिन तक मैक्सिमम टेम्परेचर इसी तरह मतलब जो टेंडेंसी आ रही है उसमें नोलार चेंज में रहेगा और इसके बाद 2 दिन के बाद जो मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। હવામાન નિષ્ણાંત અંબાલાલની મોટી આગાહી। ગુજરાતમાં ફરી વાદળછાયું વાતાવરણ આવી શકે છે। નબળા પશ્ચિમી વિક્ષેપથી વાદળો આવી શકે છે। 17 થી 19 માં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 22 થી 26 માં ફરી વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ખેડૂતો માટે અંબાલાલ પટેલનું ખાસ સૂચન। વિષમ હવામાનની વિપરીત અસર થઈ શકે છે। જીરા ઘઉં જેવા પાકમાં અસર થઈ શકે છે। તો 17 થી 19 માં પવનનું જોર જોરદાર રહી શકે છે। કચ્છમાં પવનની ગતિ 23 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। તારીખ 17, 18, 19 માં વાદળો આવશે। તારીખ 22 થી 26 માં વાદળો આવશે અને વાદળો સાથે સાથે વિષમ હવામાનની વિપરીત અસર છે એ લગભગ જીરા જેવા પાકો અને ઘઉં જેવા પાકોમાં અસર થઈ શકે। ગરમીની વધઘટથી ઘઉંમાં દાણો પૂરતો પડી જવાની શક્યતા રહે, પરંતુ ઉલ્લેખનીય છે કે આ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાથે પવનનો જોર રહેશે। લગભગ ગાંધીનગરના આજુબાજુના ભાગોમાં તો આજથી જ પવન રહેશે, પરંતુ તારીખ 17, 18 અને 19 માં કેટલાક ભાગમાં પવનનું જોર 20 કિલોમીટર ઉપરનું રહેવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 18 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગમાં પવનનું જોર વધારે છે। કચ્છના ભાગમાં પવનનું જોર ક્યારેક 22-23 કિલોમીટર જેવું રહી શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનનું જોર રહેશે। તો વાદળછાયું વાતાવરણ કેરીની મજા બગાડી શકે છે। માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે। માર્ચમાં વાદળો આવશે। ઘણા ભાગમાં માવઠું થઈ શકે છે। વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ થશે। વાતાવરણના પલટાથી આંબાના પાકમાં અસર થઈ શકે છે। વારંવાર આવતા નબળા પશ્ચિમી વિક્ષેપ ચિંતાનો વિષય। નબળા પશ્ચિમી વિક્ષેપથી ચોમાસા પર અસર। તો માર્ચ બાદ ગરમીનો જોરદાર રાઉન્ડ શરૂ થશે। માર્ચ માસમાં હવામાનમાં ઘણા પલટા આવશે અને માર્ચ માસમાં પણ વાદળવાયુ અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ માર્ચ માસમાં પણ પવનનો જોર રહેશે। આ પવનના જોરના કારણે આંબાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક આવતા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચિંતાનો વિષય છે, જેના કારણે આગામી ચોમાસા ઉપર પણ તેનો પ્રભાવ પડી શકે તેમ છે। પરંતુ આગામી સમયમાં ગરમી જોરદાર પડશે અને આ ગરમીના કારણે લગભગ ચોમાસું કંઈક સારું થવાની ધારણા કરી શકાય, પરંતુ ઉપલાલી ઉપર વાદળો ઠરે તો મહેસાણા જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે। ઘઉં, રાયડો, જીરું સહિતના પાકોનું વાવેતર શિયાળામાં કરવામાં આવતું હોય છે। સારા વરસાદ અને ઠંડીના કારણે 7,000 હેક્ટરમાં વધુ વાવેતર થયું છે। તો ગત વર્ષે 1.85 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 1.92 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે। ગત વર્ષે ઘઉંનો સારો ભાવ મળ્યો હતો, ત્યારે આ વર્ષે પણ ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે અને સારા ભાવની આશા રાખી રહ્યા છે। મારું એવું કહેવું છે કે ગત વર્ષે પણ સારું જ ઉત્પાદન થયું હતું ઘઉંમાં, અને આ વર્ષે મારું એવું કહેવું છે કે આ વખતે સારું એવું ઠંડીનું મોજું પકડવાનું રવિ પાકની અંદર સારો એવો રાયડો
એરંડાની ખેતી પણ ખૂબ જ સરસ છે અને ગયા વર્ષે ગવામાં સારો એવો ભાવ વધારો મળ્યો. ગત વર્ષની આપણે વાત કરીએ તો 1,85,599 આપણું વાવેતર હતું હેક્ટરમાં, અને ચાલુ સાલે જો વાત કરીએ તો 1,92,988 વાવેતર થયું છે. એટલે આ વર્ષે આપણું વાવેતર વધ્યું છે, જેમાં મુખ્યત્વે ઘઉં અને તમાકુ જેવા પાકોનું વાવેતર વધ્યું છે. એટલે કે સારો વરસાદ આ વખત જે થયો છે તેના કારણે આપણને સારું રવિ સિઝનમાં ઘઉં તમાકુનું વાવેતર વધારે થયેલ છે. તો સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે 2 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. 4.5 મહિના અગાઉ નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં ચુકાદો આપ્યો છે. આ ઘટનામાં કુલ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, જેમાં એક આરોપીનું મૃત્યુ થયું હતું જ્યારે 2 આરોપીને દોષિત ઠેરવ્યા. બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરવામાં આવશે. આ કેસ માટે 50 ખાસ અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવવામાં આવ્યા હતા. 15 દિવસમાં 3000 પાનાની 4 થી વધુ ફાઇલ કરવામાં આવી હતી. તો કોર્ટ દ્વારા 2 આરોપીને દોષિત જાહેર કરાયા. આરોપી વિરુદ્ધ બીએનએસની ગેંગરેપની કલમો લાગેલી પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું. ફરિયાદ પક્ષ તરફે કુલ 47 જેટલા શાહેદોની જુબાની લેવામાં આવી. એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, જેવા કે એફએસએલનો પુરાવો, મેડિકલ એવિડન્સ, પંચનામાનો પુરાવો, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો, આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો. અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂરવાર ઠેરવ્યો. તો સોમવારે સજાનું એલાન કરવામાં આવશે. સુરત સ્પેશિયલ કોર્ટનો 130 દિવસની અંદર ચુકાદો. સુરતમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો તે મામલે કાર્યવાહી. અને મહત્વપૂર્ણ સમાચાર પાટણથી. પાટણના શંખેશ્વર તાલુકા પંચાયતને લાંછન લાગે તેવી ઘટના સામે આવી છે. તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કારકુન વિરુદ્ધ ફરિયાદ. મહિલા તલાટીએ નોંધાવી છે પોલીસ ફરિયાદ. તાલુકા પંચાયતના કારકુન કેયુર જી ઓઝા વિરુદ્ધ પોલીસ ફરિયાદ. મહિલા તલાટી રજા પર હોવા છતાં કારકુન ફોન કરી ખોટી રીતે હેરાન કરતો હોવાની ફરિયાદ. તો કારકુને મહિલા તલાટીની ફોન કરીને ધમકી આપ્યાની ફરિયાદ છે. દ્વિઅર્થી સંબંધ રાખવા માંગણી કરી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ. મહિલા તલાટીએ કારકુન વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ મથકે નોંધાવી છે ફરિયાદ. સુરત ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ. હેલ્મેટ પહેર્યા વિના વાહનો હંકારનારા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી. સુરત ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેર્યા વિનાના વાહન ચાલકોને પકડવા માટે ડ્રોનની મદદ લીધી છે. દંડ ભરવાથી બચવા માટે ટુ વ્હીલર વાહન ચાલકો ગલી અને નાકાઓમાંથી પસાર થતા હોય છે, જેથી તેવા હેલ્મેટ પહેર્યા વગરના વાહન ચાલકોને પકડવા ડ્રોનની મદદ લેવાઈ છે. સુરતમાં હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી થાય તે હેતુથી ટ્રાફિક પોલીસ વિભાગે ટેકનોલોજીની મદદથી હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો પર તવાઈ બોલાવી છે અને હેલ્મેટ ન પહેરનારા ચાલકોના બહાના પણ સામે આવ્યા. જેના અનુસંધાને અમે ડ્રોનના માધ્યમથી જે પણ લોકો હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય ને કોઈ જગ્યાએ ભાગી જવાનો પ્રયત્ન કરતા હોય અથવા ગલીકૂચીમાં જતા રહેતા હોય અથવા તો દૂરથી એને આઈડેન્ટિફાઈડ કરીને એન્શ્યોર કરી શકાય કે ભાઈ અહીંયા રોકી અને તેમને અમે હેલ્મેટ માટેનું આગ્રહ રાખીએ અને અપીલ કરીએ કે હેલ્મેટ પહેરે. અને આવા લોકો જો બચવાનો પ્રયાસ કરે તો પણ એમને ઈ મેમો આપી અને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય અને મેક્સિમમ લોકો હેલ્મેટ પહેરે, જેથી કરી અને કોઈ પણ સામાન્ય અકસ્માત થાય, પડી જાય તો એમનું રક્ષણ થાય, એમના માથાનું રક્ષણ થાય અને ઓછી ઇન્જરી થાય અને અકસ્માત મોતમાં ઘટાડો થાય. જેથી અમે ડ્રોનના માધ્યમથી તેમજ અમારા જે સીસીટીવી કેમેરા છે એનો પણ ઉપયોગ કર્યો છે કે જેમાં પણ અમે આઈડેન્ટિફાઈડ કરીને જે લોકો હેલ્મેટ નથી પહેર્યા એ લોકોને ઈ મેમો આપી અને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરશું. પહેલો દિવસ છે, કેટલા ટકા લોકો હેલ્મેટ સાથે દેખાઈ રહ્યા છે? લગભગ અમે જોયું 85 થી 80% લોકો એવા હતા કે લગભગ હેલ્મેટ પહેરીને નીકળ્યા છીએ. જે લોકો નથી પહેરી રહ્યા અને કોઈ કારણ આપ્યું છે કે કંઈ બીમારી હોય કે અશક્તતા હોય અથવા તો કોઈ પણ હોય એવા કારણોનું પણ અમે જાણી અને અમે એનું એનાલિસિસ કરી અને 100% લોકો હેલ્મેટ પહેરે એ પ્રમાણેનું અમે આગ્રહ રાખી રહ્યા છીએ.
બિલકુલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે પોઈન્ટ ઉપરથી લોકો ભાગવાનો પ્રયાસ કરશે તેમને પકડવા માટે આ પ્રકારના ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા છે અને ડ્રોન દ્વારા તેમની ઓળખ કરવામાં આવી રહી છે. જોકે 80% કરતાં વધુ લોકો પહેલે જ દિવસે હેલ્મેટના કાયદાનું અમલીકરણ કરી રહ્યા છે, ત્યારે ચોક્કસ બાકીના 20% લોકો નિયમો પાળે તેને લઈને પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાનું નેટવર્કને સાથે સાથે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતમાં હેલ્મેટના કાયદાની અમલવારી અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખીને હેલ્મેટના કાયદામાં મધ્યમ અને ગરીબ વર્ગને રાહત આપવાની માંગ કરી. પત્રમાં જણાવ્યું કે હેલ્મેટ પહેરીને 4 રસ્તા પર ઊભા રહીને અસહ્ય ગરમીનો સામનો કરવો પડતો હોય છે, જે માનવીને પોતાના આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. કોઈપણ કાયદાનો નિયમ પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે હોય છે. સ્પીડ બ્રેકરો પણ સફેદ પટ્ટા પણ નથી દેખાતા. કોર્પોરેશન અને પોલીસ અધિકારી આ બાબતે કામગીરી કરતા નથી. સારામાં સારા મેઇન રોડ ઉપર અત્યારે ટ્રાફિક નથી ત્યારે 10-15 કિલોમીટરની ગાડી ચાલે છે, તો એમની અંદર આ કાયદો કેટલો વ્યાજબી છે? નથી મારી ગણતરીએ. કારણ કે અહીં 100 મીટરમાં જાવ તો સિગ્નલ આવે, આગળમાં 200 મીટર સિગ્નલ આવે, ક્યાંય સ્પીડ બ્રેકર આવે, ક્યાંક રોંગ સાઈડથી આડેધડ પાર્કિંગો હોય, ગાડીઓ સ્પીડથી ચાલતી નથી. તો રાજકોટમાં પેન્ડા ગેંગના સભ્ય પરેશ બળદા પર ફાયરિંગ કરાયું. ગોંડલ ચોકડી પાસે આવેલ પુનિતનગરમાં બન્યો છે બનાવ. જંગલેશ્વરના તોસીફ અને સોહેલ નામના વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં પરેશને પગના ભાગે ગોળી વાગી. જૂની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું કારણ સામે આવ્યું છે. બનાવ સંદર્ભે પોલીસ ઘટના સ્થળે દોડી આવી. ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે. તો બજારમાંથી ઘી ખરીદો તો ચેક કરીને જ લેજો. પાટણમાં વધુ એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. 3 દરવાજા નજીક સાંકડી શેરીમાં ગોડાઉનમાંથી ઝડપાયું છે શંકાસ્પદ ઘી. મોદી ભાવેશ જેસંગભાઈના ગોડાઉનમાંથી ઝડપાયો છે જથ્થો. તો પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે સફળ રેડ કરી તમામ મુદ્દામાલ કર્યો સીઝ. એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે નમૂના લઈને પૃથ્થકરણ માટે મોકલ્યા. ઘીમાં હળદર, ક્રૂડ ઓઇલ અને કલર મિલાવીને ભેળસેળ કરવામાં આવતી હોવાની પ્રાથમિક માહિતી. આશરે 1059 કિલો ઘી, 86 કિલો તેલ મળીને કુલ 6.59 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. રાજકોટ મેયર નયનાબેન પેઢડિયાનો યુટર્ન. કહ્યું, ફાયર ઓફિસર અમિત દવેએ લેખિતમાં પોતાની ભૂલ સ્વીકારી. અમારી વચ્ચે કોઈ મનદુખ નથી. વધુમાં કહ્યું કે પાટીદાર સમાજ સાથે મારા આ મુદ્દાને જોડવામાં ન આવે. પાટીદાર સમાજ મોટો સમાજ છે ને સમજો સમાજ છે. પાટીદાર સમાજમાંથી છું એટલા માટે પાર્ટીએ મને મેયરનું પદ આપ્યું છે. આ મુદ્દામાં પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. રાજકોટના મેયરશ્રી જે બોલ્યા છે એ સાચું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે 2 રૂપિયાની વાત કરીને મેયરને નીચું દેખાડવાની જે વાત કરી છે એમાં આ મેયર સાચા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખોટા જેવું સાબિત થાય. તો હવે વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાવાનું છે, જેને લઈને વિવિધ મતદાન કેન્દ્રો પર ઈવીએમ રવાના કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, વાપી સહિતમાંથી ઈવીએમ રવાના કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર તાલુકા પંચાયત માટે 224 મતદાન મથકો પર 224 ઈવીએમ પર થશે મતદાન, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 5085 ઉમેદવારો મેદાને છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકો માટે 157 ઉમેદવારો મેદાને છે. જૂનાગઢ મનપા કુલ 237 લોકોએ કરી હતી ઉમેદવારી, જેમાં 9 ઉમેદવારો બન્યા બિનહરીફ. 66 નગરપાલિકાની 461 વોર્ડની 1844 બેઠકો માટે 5096 ઉમેદવારો મેદાને છે, જેમાં 66 નગરપાલિકાઓમાંથી 167 બેઠકો બની બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજ્યની 21 નગરપાલિકામાં બેઠકમાં પેટા ચૂંટણી યોજાશે, જેમાં 2 બેઠકો બિનહરીફ થતા 45 ઉમેદવારો મેદાને છે.
જ્યારે કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયત યોજશે ચૂંટણી અને રાજ્યની 3 તાલુકા પંચાયતની ચૂંટણીમાં 78 બેઠકો માટે 240 દાવેદારોએ ભર્યા છે ફોર્મ. તો 3 તાલુકા પંચાયત માટે 178 દાવેદારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. આવતીકાલે મતદાન યોજાશે અને 18 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજના જંગનું પરિણામ આવશે. તો ધોરાજીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપે 3 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે. ભાજપ પાર્ટીના પ્રાથમિક સભ્ય અને હોદ્દેદારો હોવા છતાં ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં સોનલબેન બાલધાએ કોંગ્રેસમાં ઉમેદવારી કરી હતી, પરેશ પંડ્યાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને જયેશ વઘાસિયાએ પક્ષ વિરોધી કાર્યકર્તા આ 3 કાર્યકર્તાઓને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ સસ્પેન્ડ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો છે. તો વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીને પોલીસ એલર્ટ મોડમાં વલસાડ, પારડી અને ધરમપુરમાં ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તમામ મતદાન મથકો પર પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે. 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 32 પીએસઆઈ અને 750 પોલીસ જવાનો અને 1 એસઆરપીની ટુકડી ખડે પગે તૈનાત રહેશે. મતદાન પહેલા જ ચૂંટણી દરમિયાન રૂકાવટ પેદા કરી શકે તેવા 601 લોકો સામે પોલીસે અટકાયતી પગલાં લીધા છે. વધુમાં પોલીસે 3.71 કરોડનો વિદેશી દારૂ પણ ઝડપ્યો છે. જિલ્લામાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને ન્યાયપૂર્ણ થાય એના માટે કુલ 601 ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. એમાં પુરોહિત તાણુના 194 જેટલા અટકાયતી પગલાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ 7 ઇસમો વિરુદ્ધ તડીપાર અને 6 ઇસમોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવે છે. તો વલસાડ જિલ્લામાં 3 નગરપાલિકાની રવિવારે ચૂંટણી યોજાશે, જેને લઈને ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લા કલેક્ટરની હાજરીમાં ચૂંટણીમાં રોકાયેલ સ્ટાફને જરૂરી સૂચન કરી ઈવીએમ સાથે રવાના કરાયા. દરેક બૂથ પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું છે કે વલસાડ નગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી 7 બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ થઈ છે, જેથી બાકી બચેલી 37 બેઠકો માટે 105 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. વલસાડ જિલ્લામાં વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે. આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. આજે ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે. તમામ પ્રિસાઇડિંગ અને સ્ટાફ હાજર થઈ ગયો છે. એમને ચૂંટણી સામગ્રી આપી દેવામાં આવી છે. આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની હદમાં ટોટલ 4 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. જે મામલે અમદાવાદ એસપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી. કુલ 88 જેટલી બિલ્ડિંગ્સમાં ચૂંટણી યોજાશે, તેમાં 159 બૂથનો સમાવેશ કરાયો છે. તમામ સ્થળોએ 1 એએસપી, 4 ડીવાયએસપી, 8 પીઆઈ, 24 પીએસઆઈ અને 1 કંપની એસઆરપીની રાખવામાં આવશે. સાથે જ 8 ક્યુઆરટી ટીમ પણ રાખવામાં આવશે. સંવેદનશીલ બૂથ ઉપર એસપી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પોલીસ સંપૂર્ણ રીતે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કટિબદ્ધ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની હદમાં ટોટલ 4 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતની સીટ ઉપર ચૂંટણી યોજનાર છે. ઓર આ જે ઇલેક્શન જે છે ટોટલ 88 બિલ્ડિંગમાં યોજનાર છે અને 149 બૂથનો એમાં સમાવેશ થાય છે. આ તમામ જગ્યા જે છે વ્યવસ્થિત બંદોબસ્ત રાખવામાં આવેલ છે. આ બંદોબસ્તમાં ટોટલ 1 એએસપી અને 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 24 પીએસઆઈ, 434 પોલીસ અને 305 હોમગાર્ડ અને 1 કંપની એસઆરપીની છે. આવતીકાલે યોજાનાર ઝાલોદ નગરપાલિકા ચૂંટણીને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. સાયન્સ કોલેજ ઝાલોદ ખાતે ઈવીએમ અને ચૂંટણી સાહિત્ય ડિસ્પેચ કરાયા છે. ઝાલોદ નગરપાલિકાના 7 વોર્ડના 32 મતદાન મથકો ખાતે મતદાન થશે. મતદાન કેન્દ્રો ખાતે 150 કર્મચારીઓ અને 216 જેટલા પોલીસ સ્ટાફ અને 34 બોડી વોર્ન કેમેરા તૈનાત રહેશે. ઝાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કુલ 7 વોર્ડની અંદર 32 મતદાન મથકો છે, જેમાં મતદાન મથકે 32 પ્રિસાઇડિંગ ઓફિસર,
32 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, 22 પોલિંગ ઓફિસર્સ, 32 મહિલા પોલિંગ ઓફિસર, 32 પટ્ટાવાળા સહિત 150 પોલિંગ સ્ટાફ ફરજ બજાવનાર છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. કૃષ્ણનગરમાં જ્વેલર્સ સાથે મારામારીનો પ્રયાસ કરવામાં આવ્યો. નિકોલ સરદાર ચોક પાસેનો બનાવ. છરી સાથે યુવકે જ્વેલર્સમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ. પાર્કિંગને લઈને થઈ હતી બોલાચાલી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો અમદાવાદમાં અસામાજિક તત્વો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે. નિકોલ સરદાર ચોક પાસેનો બનાવ. ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ઋત્વિજ, શું છે સમગ્ર ઘટના? લુના, સરદાર ચોક પાસે આવેલા આજે ગોલ્ડ પેલેસ હતું કે જ્યાં નજીકમાં રહેતા એક યુવક સાથે આજે જ્વેલર્સના માલિક છે અને પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો અને તે પાર્કિંગ બાબતે થયેલ ઝઘડાની અદાવત રાખીને આ યુવક દ્વારા મારામારીનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના છે તેનો વિડીયો પણ વાયરલ થયો હતો અને જ્યારે ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા આ મામલે હાલમાં વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઋતિક, દિવસે ને દિવસે અમદાવાદમાં જે પ્રકારથી આવી ઘટનાઓ સતત વધી રહી છે, નજીવી બાબતમાં મારામારીને બબાલ જોવા મળી રહી છે, શું કહેશો એના વિશે? લુના, છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો કેટલાક સમયમાં અમદાવાદની અંદર ગુનેગારો જાણે કે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આવા અનેક પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ઉપરાંત શહેરની અંદર હત્યા, ચોરીના પણ અનેક બનાવો સામે આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે અસામાજિક તત્વો છે, ગુનેગારો છે, તેઓને પોલીસનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક પછી એક બનાવોને આ પ્રકારે અંજામ આપીને તેઓ જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે. એટલે આ જે ગુનેગારો બેફામ બન્યા છે, સામાજિક તત્વો છે, તેઓના વિરુદ્ધમાં જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારના બનાવો બનતા ચોક્કસથી અટકી શકે છે. બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરતમાં અસામાજિક તત્વોએ હદ વટાવી સામાન્ય બાબતમાં કાર પર ચડીને તોડફોડ કરી સામસામે કાર અડી જતા બબાલ કરવામાં આવી. વરાછામાં ઈશ્વરકૃપા વિસ્તારની આ ઘટના છે. એક પક્ષે બીજા પક્ષની કારનો ભૂક્કો બોલાવ્યો. કારના કાચ તોડી નાખતા અરાજકતા વધી. વરાછા પોલીસે બંને પક્ષોને સમજાવતા મામલો હાલ શાંત. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. હવે સવાલ સૌથી મોટો એ થાય છે કે આવી રીતે આતંક મચાવતા પહેલા કાયદાનો કે સ્થાનિક પોલીસનો કેમ ન લાગ્યો ડર? જો કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો કોણ જવાબદાર? આવા અસામાજિક તત્વો સામે લગામ કરાશે ક્યારે નખાશે? આવા અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. તો વરાછામાં ઈશ્વરકૃપા વિસ્તારમાં બબાલ. અહીં બે દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક અમદાવાદથી, બીજી તરફ સુરતથી. અસામાજિક તત્વો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે. પછી તે અમદાવાદ શહેર હોય કે સુરત શહેર, પરંતુ કાયદાનો કોઈ પણ જાતનો ભય બંને શહેરોમાં જોવા નથી મળી રહ્યો. જે સવાલ તંત્રની સાથે સાથે પોલીસ માટે પણ છે, કારણ કે અહીં બંને જગ્યાએ જોઈ શકાય છે કે કઈ રીતે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, ખુલ્લેઆમ દાદાગીરી કરતા, બબાલ કરતા નજરે પડી રહ્યા છે. અમદાવાદની ઘટના, જ્વેલર્સને ત્યાં બબાલ કરવામાં આવી, તો સુરતમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સામસામે કાર અડી જતા બબાલ થઈ છે. પરંતુ સવાલ એ કે જ્યારે પણ અસામાજિક તત્વો આ પ્રકારના કૃત્ય કરે તો તેમને પોલીસ અને કાયદાનો ડર નથી લાગી રહ્યો. એટલે કે પોલીસે વધુ કડક થઈને કાર્યવાહી કરવાની જરૂર. તો સુરતમાં બાઇક પર સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. પૂર ઝડપે બાઇક હંકારીને વાહનોને ઓવરટેક કરતો યુવકનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો કીમ વિસ્તારનો હોવાનું અનુમાન. પોલીસની કડક કાર્યવાહી કરે છે, છતાં બાઇક સ્ટન્ટ કરતા યુવકો જાણે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા. સોશિયલ મીડિયામાં ફેમસ થવા આ પ્રકારે સ્ટન્ટ કરીને વિડીયો બનાવે છે. તો ગુજરાતમાં પોલીસની ભરતી પ્રક્રિયા માટે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ઓફિશિયલ એક્સ એકાઉન્ટ લોન્ચ કરાયું. ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉમેદવારોએ હવે અધિકૃત માહિતી માટે ફક્ત ઓફિશિયલ એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે માહિતી અપાઈ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.